કરનાર ચરમાવર્તમાં આવે છે અને તેનો સંસાર સીમિત થઈ જાય છે. આ વાત સાચી છે? ના, આ વાત ખોટી છે. હા, ગિરિરાજની સ્પર્શના કરનાર અભાવી ન હોય, ભવી હોય, પણ ભવી હોવા માત્રથી તે ગિરિરાજની સ્પર્શના કરતા ચરમાવર્તમાં આવી જાય તેવું નથી. જીવની બે કક્ષા પાડી છે, ભવી અને અભવી. દુર્ભવીને પણ ભવીમાં લીધો છે. હવે ભવી આત્મા પણ અનંત પૂતગલ પરાવર્ત કાળ સંસારમાં રખડી શકે છે. ચરમાવર્તમાં આવેલ જીવ મોક્ષે જવાનો જ છે, તો પછી ગિરિરાજની સ્પર્શના કરનાર બધા જ મોક્ષે જશે? પણ તેવું નથી, કારણ ભવીમાં પણ 99% જીવો કાયમ ખાતે સંસારમાં રહેવાના છે, કારણ કે આ સંસારનું સ્વરૂપ જ એવું છે. જે ભવી પણ સાધના પુરુષાર્થ નથી કરવાના તે મોક્ષે જવાના નથી. માટે પુરુષાર્થ કરશે તે જ મોક્ષે જશે. પણ મોક્ષે જનાર જીવ ભવી જ હોય તેમ કહી શકાય. એટલે ગિરિરાજની સ્પર્શના કરવા માત્રથી જીવ ચરમાવર્તમાં આવી જાય છે તેવું નથી. હા, ફક્ત તે ભવી છે તેમ નક્કી થાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.